દર્શક મિત્રો, ખાસ કરીને રેગિંગ એ કોલેજ સ્કૂલમાં એના ઉપર બેન્ડ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ કોલેજમાં રેગિંગ બંધ કરી દેવાથી બાળકોની સતામણીનો જે પ્રશ્ન છે એ હલ નથી થતો. નાના નાના ગામડામાં, મોટા મોટા શહેરોમાં દરેક જગ્યાએ આ રેગિંગનો પ્રશ્ન વાલીઓ માટે અને બાળકો માટે માથાનો દુખાવો બની રહ્યો છે. અને ઘણીવાર સંવેદનશીલ બાળક હોય ત્યારે એ કોઈ એવું પગલું ભરી લે છે કે કદાચ એનો પ્રાયશ્ચિતનો સમય પણ આપણે ન મળે. બાળકોનો આપઘાત, બાળકોનું ઘરેથી ચાલી જવું, આ બધી જ ઘટનાઓ રેગિંગમાં બનતી હોય છે. અફસોસની વાત એ છે કે કચ્છમાં માંડવી એક શહેર આવેલું છે અને માંડવી શહેરમાં એક 14 વર્ષના બાળક સાથે આવી બીભત્સ ક્લિપિંગ ઉતારી અને એને વહેતી કરવાની ધમકી વારંવાર એના એક સમયના 5 મિત્રો આપી રહ્યા છે. પોલીસ ફરિયાદ અત્યાર સુધી નથી નોંધાઈ અને આ ઘટના મહાસભા ન્યૂઝના ધ્યાનમાં આવી અને મહાસભા ન્યૂઝના પ્રતિનિધિ પ્રજ્ઞેશ પુરોહિતે તરત જ આ ઘટનાને મૂળ સુધી જવા માટે પ્રયત્નશીલ રહ્યા. તો આ ઘટના આશા રાખીએ કે હવે એનો ઉકેલ આવી જશે. અન્યથા જો મોડું થઈ ગયું તો કદાચ આ મોટી એક હાનિ પણ કદાચ આ બાળક સાથે થઈ શકી હોત, એના પરિવારને પણ મોટી કોઈ આફત આવી શકી હોત. પરંતુ સદનસીબે ત્યારે આશા રાખીએ કે પોલીસે પણ આ અંગેની અરજી નોંધી છે. તો શું છે સમગ્ર ઘટના, સાંભળીએ આપણે પ્રજ્ઞેશ પુરોહિત પાસેથી. નમસ્કાર પ્રજ્ઞેશભાઈ. નમસ્કાર જયમલસિંહ. શું છે સમગ્ર ઘટના? 14 વર્ષનો બાળક અને બીભત્સ ક્લિપિંગ, કેટલા સમયથી આ ઘટના ચાલી રહી છે અને કેટલા બાળકો એને અત્યારે બ્લેકમેલિંગ કરી રહ્યા છે? જયમલસિંહ, આમ તો માંડવી છે એક સંસ્કાર નગરી તરીકે ઓળખાય છે જી, અને માંડવીનો ઇતિહાસ પણ એક સભ્યતા અને સજ્જન માણસો તરીકેનો રહેલો છે જી. પણ જ્યારે એક પિતાએ આશાપુરા ન્યૂઝ સમક્ષ એક પોતાની વ્યથા વર્ણવી ત્યારે ખુદ આશાપુરા ન્યૂઝની ટીમ ચોંકી ઉઠી હતી જી. ઘટના એ હતી કે તેમના 14 વર્ષના પુત્ર સાથે જી તેમના જ એક સમયના 5 મિત્રોએ જી માંડવીના વિજય વિલાસ પેલેસ પાછળ જઈ જી અને દરિયાની અંદર નાવાનું બાનું કરી એના કપડા ઉતારી જી અને તેની બીભત્સ ક્લિપિંગ ઉતારી જી અને એ ક્લિપિંગ ઉતારી અને પછી એ છોકરાને વારંવાર એ લોકો બ્લેકમેલિંગ કરવા માંડ્યા કે ભાઈ આ ક્લિપિંગ છે એ અમે ઇન્ટરનેટ ઉપર મૂકી દેશું, તે આ ક્લિપિંગ બાબતે કોઈને વાત કરી તો અમે તને જાનથી મારી નાખીશું. જી, હવે 5 છોકરા છે એમાંથી બધા પુખ્ત વયના છે કે સગીર વયના? કારણ કે છોકરો 14 વર્ષનો છે, તેના મિત્ર કેટલા પુખ્ત વયના છે કે એ પણ સગીર છે? તેમાંથી 2 મિત્રો છે એ સગીર વયના છે, 2 મિત્રો જે છે એ પુખ્ત વયના છે અને 3 મિત્રો છે એ સગીર વયના છે. જી જી. આ મિત્રો વારંવાર એને આવી ધમકી આપતા હતા જી અને તેમના છોકરો છે એ વારંવાર આના બીકને લીધે, કારણ કે છોકરો 14 જ વર્ષનો છે જી, તો તેની માનસિકતા પણ બાળ માનસિકતા જ હોવાની, એના કારણે ઘરેથી બીકના કારણે એ પૈસા ચોરી અને તેમના મિત્રોને આપતો જી ભયના કારણે. તો લગભગ આ કાર્ય છે 5.5 મહિનાથી ચાલતું હતું. કેટલાક રૂપિયા અત્યાર સુધી એને ઘરથી અને અન્યથી એને ઉપાડીને આ 5 મિત્રોને પહોંચાડ્યા છે? એમના પિતાના કહેવા પ્રમાણે 1.5 લાખ રૂપિયા અત્યાર સુધી એમાં એને ઘરમાંથી અને બાકી લઈને એને દીધા છે એના મિત્રોને. એક વખત 10,000 રૂપિયા લઈ લીધા, 15,000 રૂપિયા લઈ લીધા, પછી જ્યાં સુધી ન વપરાય ત્યાં સુધી એ છોકરાને ન બોલાવતા અને જયારે એ રૂપિયા વપરાઈ જતા ત્યારે એ છોકરાને ફરીથી ક્યાંયથી પણ ગોતી કાઢવી અને આવી રીતના ફરી પાછા બ્લેકમેલિંગ કરતા હતા. તેમને દારૂ પીવડાવતા હતા, તેને સિગરેટ પીવડાવતા હતા અને જે અઘટિત કૃત્ય કહેવાય એવા બધા કૃત્યોની પાસે કરાવી અને તેની પણ ક્લિપિંગ ઉતારી અને ફરી પાછા ધમકી આપતા હતા કે આ ક્લિપિંગ પણ અમે ઇન્ટરનેટ ઉપર મૂકી દેશું, અમે તારા વાલીઓને બતાડી દેશું. આવું વારંવાર ક્લિપિંગ ઉતારી અને વારંવાર તેમની પાસેથી ધમકી આપી અને તેમની પાસેથી રૂપિયા પડાવતા હતા. પુરોહિતભાઈ, આ કઈ રીતે ઘટના બહાર આવી અને ખાસ કરીને એના પિતાને ખરેખર અભિનંદન પાઠવવા, એમણે સાહસ કરી અને પોલીસ અરજી કરવાની એને એક સાહસ કર્યું છે. પરંતુ એ અગાઉ આ 5 જે વિકૃત માનસ ધરાવતા બાળકો છે એમના વાલીઓને એમણે જાણ કરી છે કે પછી આ અંગે એના પિતા ચૂપ રહ્યા? આ ઘટનાક્રમ છે એ 5.5 મહિના સુધી ચાલ્યો જી, પરંતુ જયારે ઘરની અંદરથી રકમ જેમ બને એમ ઓછી થવા માંડી અને 1.5 લાખ રૂપિયા જેવી રકમ ઓછી થતી જાય ત્યારે ખરેખર ઘરનાને ખબર પડે. જેના પિતાને એક વખત બાળક પૈસા લઈને જતો તો ત્યાં ખબર પડી તો તેમને પૂછ્યું તો પેલા તો છોકરો બીકના માર્યો કઈ બોલ્યો નહીં, પણ તેમના પિતાએ પ્રેમથી અને બાદ થોડા ખીજાઈને પૂછ્યું ત્યારે એને સમગ્ર ઘટના એના પિતાજીને કીધી. ત્યારે એના પિતાજી પણ એકદમ ચોંકી ઉઠ્યા, એનો પરિવાર આખો એકદમ ચોંકી ઉઠ્યો
અને સૌ પ્રથમ એની આશાપુરા ન્યૂઝને જાણ કરી કે મારી સાથે મારા પુત્ર સાથે આવી બધી ઘટના બની છે. તો આશાપુરા ન્યૂઝે તેમને પહેલી સલાહ એ આપી હતી કે આપણે ખરેખર કાયદાકીય રીતે આગળ વધવું જોઈએ. તો એ કાયદાકીય રીતે આગળ વધવા માટે તેણીએ માંડવી પોલીસ સ્ટેશને જઈ અને એક ફરિયાદરૂપી અરજી દાખલ કરી છે. જી, કેટલા વાગે અરજી નોંધાવી અને કોણ તપાસ ચલાવી રહ્યું છે અત્યારે? હાલના તબક્કે સવારે 11 વાગે એની અરજી પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે અને એ બીટના જમાદાર દિલુભા જાડેજા આની તપાસ ચલાવી રહ્યા છે. હાલના તબક્કે તે તપાસ ચાલુ છે. જી, ખાસ કરીને જે 5 વર્ષના જે પાંચ જે બાળકો છે એના વાલીઓનો પ્રતિભાવ કેવો મળ્યો છે? ખાસ કરીને એની ધરપકડ થાય એ પણ અત્યારે એ પુખ્ત વયના નથી, તો આ અંગે એમના વાલીઓની જવાબદારી કેટલી ગણો છો? ખાસ કરીને જે કહેવાય છે કે સંતાન જ્યારે કોઈ ગુનો કરે ત્યારે મા બાપ જો એનું ઉપરાણું ઉપાડે તો એનું પરિણામ છે એ મા બાપને માઠું ભોગવવું પડતું હોય છે. ત્યારે આ તબક્કે એના મા બાપનો શું પ્રતિભાવ મળે છે? તેમના પિતાના કહેવા પ્રમાણે તેમના પિતાએ આ જે આરોપી બાળકો છે એના માતા પિતાને પણ વાત કરી હતી, પણ તેના માતા પિતા હજુ સુધી માનવા તૈયાર નથી. પછી તેમની જીદ હોય કે ત્યારે આબરૂ જવાની બીકે તે ના પડતા હોય તે તો તેના વાલીઓ જ જાણે, પરંતુ હાલના તબક્કે તેના વાલીઓ માનવા માટે તૈયાર નથી કે અમારા છોકરાઓ આવું કઈ કરી શકે એમ. જી, પુરોહિત, ખાસ કરીને શું અત્યારે કાર્યવાહી પહોંચી છે? અત્યાર સુધી પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાઈ, પોલીસ તરફથી શું કાર્યવાહી નોંધાઈ છે અને આપણો આ જે ન્યૂઝ રિલીઝ થાય એના પછી શું ખાસ કરીને અપીલ કરો છો બીજા અન્ય લોકોને કે જે આ બાબતે જે આવી ઘટનાઓ દબાવી રાખે છે અને બાળક પછી એક લિમિટ આવી જાય ત્યારે ગમે એ ખોટું પગલું ભરી લે, પરંતુ આ 14 વર્ષનો બાળક અને એના પિતા બંને સાહસિકતાને કારણે અત્યારે અભિનંદનના પાત્ર ઠરે છે. તો પોલીસની શું કાર્યવાહી હોઈ શકે અને કેટલો આ ગુનો ગંભીર ગણાય છે? આની તપાસ ખાસ કરીને વકીલ કોણ છે આ બાળકના? આ બાબતે અમે સવારે 11 વાગે અરજી નોંધાયા બાદ એ બીટના જમાદાર દિલુભા જાડેજાને જયારે આ તપાસ સોંપવામાં આવી ત્યારે એ તરત જ એક કામમાં લાગી ગયા હતા અને એ તપાસ ચલાવી રહ્યા છે. દરેક જે આરોપી બાળકો છે તેના વાલીઓને સતત તેના સંપર્કમાં રહી અને શક્ય હોય ત્યાં સુધી તેને રૂબરૂ મળવાનો પ્રયત્ન કરી તપાસ ચલાવી રહ્યા છે. આ જે કેસ છે એના વકીલ છે, ધારાશાસ્ત્રી છે, એ નામ અહીંના જેનું નામ છે જેનું જયકુમાર સંઘવી. જી, જયકુમારભાઈ સંઘવી આ કેસ ચલાવી રહ્યા છે. તો ખાસ કરીને એમને જયકુમારભાઈ સંઘવીના જુનિયર છે કૌશિકભાઈ, તે આ કેસ ચલાવી રહ્યા છે. અને આ અંગે અમે આશાપુરા ન્યૂઝની ટીમે જયકુમાર સંઘવી પાસે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો અને જયકુમાર સંઘવીનો એક ઇન્ટરવ્યુ પણ આપણે લીધો છે. તેની પાસેથી સલાહ પણ લીધી છે કે આવા કાર્યમાં કઈ કલમો લાગી શકે અને આ જે આરોપી બાળકો છે તેમને કઈ સજા થઈ શકે. જી, ધન્યવાદ પુરોહિતભાઈ. અને ખાસ કરીને આપણા માધ્યમથી આ કેસ બહાર આવ્યો છે અને ખાસ કરીને બાળકનું કોઈ બદનામી ન થાય એના માટે આપણે એનો કોઈ ચહેરો નહીં દેખાડી, એમનું નામ નહીં લઈ અને એમના પિતાશ્રીનો ઇન્ટરવ્યુ પણ એનો પણ આપણે કોઈ ચહેરો કે કોઈ નામ ઉલ્લેખ નહીં કરી, કારણ કે આ જે છે એ એમની પ્રેસ્ટીજનો સવાલ છે અને ભવિષ્યમાં બાળકને ખૂબ જ તકલીફ પડે. એના પિતાએ સાહસિકતાથી એમણે ઇન્ટરવ્યુ આપવાની વાત કરી છે આપના કહેવા મુજબ, પરંતુ આપણે એનો ઇન્ટરવ્યુ લેશું પરંતુ એનો ચહેરો નહીં દેખાડી. તો ધન્યવાદ પુરોહિતભાઈ. અને ખાસ કરીને એમના પિતાને બંનેને, આ પુત્રને અભિનંદન. અને ખાસ કરીને બાળકોને કઈ રીતે તમે આ અંગે એક અપીલ કરો છો કે આવું જયારે કૃત્ય થાય ત્યારે એનાથી બચી શકાય? જેનલથી એક બીજી નોંધનીય બાબત, આપના સવાલનો જવાબ આપતા પહેલા એક નોંધનીય બાબત આપને જણાવી દઉં. જી, કે આ જે ઘટના બની છે એ ભલે 5.5 મહિના સુધી ખબર ન પડી, પણ બાદમાં જયારે ખબર પડી એ પછી એ 14 વર્ષના બાળકે અને એના પિતાએ જે સાહસિકતાથી પોલીસ ફરિયાદ કરી છે, પોલીસ અરજી કરી છે અને મીડિયા સમક્ષ જે એને પોતાની વ્યથા વર્ણવી છે તે ખરેખર પ્રશંસનીય છે. અને આ છોકરા પાસેથી બીજા વિદ્યાર્થીઓ એવી શીખ લેવાની જરૂર છે કે મિત્રતા એ એક એવો પવિત્ર રિશ્તો છે કે જ્યાં તમે કદાચ ઘરનાને વાત ન કહી શકો અને મિત્રને વાત કહી શકો, પણ આ મિત્રતાને લાંછનરૂપ લગાડનારા કેટલાક તત્વો પણ હોય છે. તેનાથી તેમને ચેતીને રહેવું જોઈએ. દરેક વાત પોતાના વાલીઓને જણાવવી જોઈએ. આ એક ઘટના છે એ માંડવી માટે શરમજનક છે, માંડવીના સભ્ય સમાજ માટે શરમજનક છે. ઓકે, ધન્યવાદ પુરોહિતભાઈ.